સમયની વાત છે, એક ગામ હતું. એ ગામમાં 4 ચોર રહેતા હતા. તે દિવસે આખો દિવસ ઊંઘતા અને રાત પડે એટલે ચોરી કરવા આજુબાજુના ગામમાં જતા. હવે એક વખત આ 4 ચોર રાત પડી એટલે ભેગા મળીને ચોરી કરવા નીકળ્યા. તેઓ પોતાના ગામમાંથી બાજુના ગામમાં ચોરી કરવા જતા હતા. ત્યાં રસ્તામાં તેમને એક અડધો ગાંડા જેવો માણસ મળ્યો. તેણે આ ચોરોને પૂછ્યું, તમે લોકો ક્યાં જાઓ છો? ચોરે જવાબ આપ્યો, બાજુના ગામમાં ચોરી કરવા. એટલે પેલા માણસે વિનંતી કરે, મને પણ તમારી સાથે લઈ જાઓ ને. એટલે ચોરે કહ્યું, ના ભાઈ, તને કંઈ આવડે નહીં અને તારા લીધે અમે ફસાઈ જઈએ. પણ પેલો માણસ માન્યો નહીં અને બહુ વિનંતી કરવા લાગ્યો. એટલે ચોર લોકોને દયા આવી અને તેને પોતાની સાથે લઈ ગયા. ગામ આવ્યું એટલે 5 જણા એક ઘરમાં બેઠા. એ ઘર એક વાણિયાનું હતું. એટલે ચોરને એમ કે વાણિયાના ઘરમાં ખૂબ જ માલધન હશે. આમ વિચારીને તે લોકો એ ઘરમાં બેઠા. સંજોગવશાત એ દિવસે વાણિયો અને તેની પત્ની ઘર ન હતા. ખાલી વાણિયાની માં ડોસી એકલી જ ઘરે હતી. એટલે ચોર લોકોએ ચોરી કરવાની મજા આવી ગઈ. એ લોકો ચોરી કરીને નીકળતા હતા. ત્યાં જ પેલા સાથે આવેલા માણસે કહ્યું, આ જો, રસોડામાં કેવી સરસ મજાની વસ્તુઓ પડી છે. ઘઉંનું ભેંડણ, ઘી, ઇલાયચી, ગોળ, આમાંથી તો સરસ શીરો બને. ચાલો આપણે શીરો બનાવી ખાઈએ. આખી રાત ચોરી કરવામાં કાઢી હતી એટલે બધાને ભૂખ પણ લાગી જ હતી. ઘરમાં કોઈ હતું પણ નહીં એટલે કોઈ ડર પણ નહોતો. પછી એ લોકો શીરો બનાવવા બેઠા. શીરો મસ્ત બની ગયો, ઘીથી લચપસતો. પછી બધા શીરો જમવા બેઠા. ડોશી બાજુના રૂમમાં ઊંઘતી હતી, પણ તેનું મોટું દાંત ન હોવાથી ખુલ્લું હતું. પેલા નવા આવેલા ચોરને એમ કે ડોશી બિચારી શીરો માંગે છે, એના ઘરની વસ્તુમાંથી શીરો બનાવીએ અને એને ન આપીએ તો કેમ ચાલે. આમ વિચારી એને ગરમ શીરો ડોશીના મોઢામાં નાખ્યો. ગરમ લાય જેવો શીરો મોઢામાં આવવાથી ડોશી તો દાઝી ગઈ અને બૂમ પાડી. એની બૂમ સાંભળીને આજુબાજુના લોકો આવી ગયા અને બધા ચોર પકડાઈ ગયા. લોકો બધા ચોરોને પકડીને બાંધી દીધા. આમ એક મૂર્ખ માણસનો સંગ કરવાથી હોશિયાર માણસોને પણ ફસાવાનો વારો આવે છે. આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે ને ટચ કરો, જેથી તમને મારી બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.